ओम भक्ति धारा गुजराती। बखान क्या करूं मैं राखों के ढेर का, राखों के ढेर का। चपटी बबूत में खजाना कुबेर का, चपटी बबूत में खजाना कुबेर का। जहर पिया जीवन दिया इतना उदार तू, जहर पिया जीवन दिया कितना उदार तू। आयो शरण की हारे प्रभु तार तार दो, आयो शरण की हारे प्रभु तार तार दो। कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ। आयो शरण तिहारे प्रभु तार तार दो, आयो शरण तिहारे प्रभु तार तार दो। અદભુત લીલાનું દર્શન કરતા પાર્વતી શંકર ભગવાનની પાસે આવે છે. ભગવાન, આપની અદભુત લીલા છે. એક છપટી ભસ્મનું મૂલ્ય જો કુબેર ન કરી શકતો હોય તો બાબા આપની પાસે તો ભસ્મના ઢેર છે. અને ભસ્મનું સાચું નામ તો વિભૂતિ છે. અને જેને જે વિભૂતિ હોય એને વળે કઈ વસ્તુની કમી હોય? શિવ જેવી વિભૂતિ કોણ હોઈ શકે છે? એ તો વિભૂતિને ભસ્મ એટલા માટે કહીએ છીએ કે જે વિભૂતિ ધારણ કરે છે એના બધા જ પાપ બળીને ભસ્મ થાય છે, તેથી વિભૂતિને ભસ્મ કહેવામાં આવે છે. બાકી સાચું નામ તો વિભૂતિ જ છે. અમારા સાધુ બાબા બધા જ તેને વિભૂતિ જ કહે છે, તેને ભસ્મ ન કહે. એ તો શિવપુરાણ ગ્રંથની અંદર ગ્રંથોની અંદર તેને ઉપનામ આપેલું છે કે ભાઈ ભસ્મ. શા માટે ભસ્મ? તો કે જે વિભૂતિને ધારણ કરે છે તેના એક જન્મ નહીં, જન્મ જન્માંતરના પાપો બળીને ભસ્મ થાય છે, તેથી તેને ભસ્મ કહીએ છીએ આપણે. હવે શંકર ભગવાને પાર્વતી એમ કહે છે કે પાર્વતી, હા પ્રભુ, બંને દીકરાઓની થોડી પરીક્ષાઓ કરીએ આપણે, અને જે આપણી પરીક્ષામાંથી પરિપૂર્ણ ઉતરે એના જ પહેલા લગ્ન કરાય. મહાદેવ, આ પાર્વતી, શિવ અને પાર્વતી ગણેશ અને કાર્તિકેયને બોલાવે છે. તમારા બંનેના વિવાહ કરવાના છે. ગણેશજી પણ પ્રસન્ન થયા, ભગવાન કાર્તિકેય પણ પ્રસન્ન થયા. વિવાહ કરવાના છે. મહાદેવજી કે હા, ધામધૂમથી વિવાહ કરવાના, પણ થોડી પરીક્ષા આપવી પડે છે, થોડી કસોટી કરવી પડે છે. આ કરીએ મહાદેવ. શંકર ભગવાને કહ્યું, સાંભળો કાર્તિકેય, સાંભળો ગણેશજી, પૃથ્વીની પરિક્રમા કરવા જાય ને જે પૃથ્વીની પરિક્રમા કરીને જે પહેલો આવે તેને પહેલા લગ્ન, અને પાછળથી આવે ને પછી લગ્ન કરવાના. બંને જણા પૃથ્વીની પરિક્રમા કરવા માટે જાઓ. હવે ભગવાન કાર્તિકેય સમયે મયુર ઉપર સવાર થયા અને ગણેશજીને કહેતા ગયા કે હું તને કહેતો નહીં હતો કે તારા લગ્ન નહીં થાય? તું જો પૃથ્વીની પરિક્રમા કરવા માટે જા તો જિંદગીભર પાછો ના આવે, કારણ કે તારું ભારેખમ શરીર, મૂષકનો વાહન, ક્યારે તો પૃથ્વીની પરિક્રમા કરવા જઈ શકે છે? હું તને કહેતો હતો કે તારા વિવાહ નહીં થાય, મારા જ થશે. હું મયુર ઉપર સવાર થઈને આકાશ માર્ગે નીકળું છું અને પૃથ્વીની પરિક્રમા કરીને થોડી વારમાં જ પહોંચું છું. ભગવાન કાર્તિકેય મયુર ઉપર સવારથી પૃથ્વીની પરિક્રમા કરવા માટે નીકળી જાય છે. પૃથ્વીની પરિક્રમા કરતા ઘણો સમય કાર્તિક સ્વામીને લાગી ગયો છે. ગણેશજીએ પણ નિર્ણય લઈ લીધો કે હવે તો સાચી વાત છે, હું જો પૃથ્વીની પરિક્રમા કરવા જાઉં તો જીવનભર વાપસ પાછો ના આવું. હવે મારે શું કરવું જોઈએ? મારા લગ્ન તો હવે થવાના નથી, કારણ કે પિતાજીએ કહ્યું છે કે જે કાંઈ પૃથ્વીની પરિક્રમા કરવા જાય તેના આવે અને તેના લગ્ન કરવાના. હું તો જવાનો જ નથી, તો લગ્ન થવાના નથી. હવે શું કરવું જોઈએ મારે? ગણેશજી એકાંતમાં બેસી ગયા છે. કોઈ વૃક્ષને નીચે શાંતિથી બેસીને ચિંતન કરે છે કે હવે મારે શું કરવું જોઈએ? લગ્ન નથી કરવા તો બીજો કોઈ નિર્ણય તો મારે લેવો જોઈએ. વિચારોના વંટોળમાં ભગવાન ગણેશજી જાય છે અને એમાંથી એક વિચાર આવ્યો છે. આપણે ઘણા બધા વિચારો કરતા, એમ બધા વિચારો કે જીવનમાં અમલમાં ન મૂકતા હોઈએ. એક વિચાર એવો આવ્યો કે આવી રીતે વિચારો કરવામાં હું સમય વિતાવું છું તેના કરતાં તો શ્રેષ્ઠ છે કોઈ ધર્મ ગ્રંથોનો પાઠ કરું, કોઈ ધર્મ ગ્રંથને લઈને બેસું ને તેનું વાંચન કરું. અને આ ભગવાન ગણેશજી સુંદર એક ધર્મ ગ્રંથ લાવે છે અને બેઠા બેઠા એકાંતમાં તેનું વાંચન કરવા લાગે છે. અને વાંચન કરતા કરતા એક જગ્યાએ એવું લખાયેલું આવ્યું,
જે કોઈ માતા પિતાની પરિક્રમા કરે તેને પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ મળે, તો કે આ આપણા માટે બહુ કામનું છે. ગણેશજી એ સમયે ધર્મશાસ્ત્રને થોડું બંધ કર્યું, ત્યાં થોડું નિશાની રાખી છે કે આ જગ્યાએ લખેલું છે. ઘણી વાર આપણે પુસ્તક વાંચતા હોય તો અમુક જગ્યાએ વસ્તુ લખેલી હોય, ત્યાં આપણે કાંઈ કાગળ મૂકી દઈએ કે વસ્તુ મૂકી દઈએ. કોઈ દી બુકનું પાનું નહીં વાળવાનું, એ પુસ્તકનું અપમાન છે. ઘણા લોકોને બુકનું પાનું વાળવાની આદત હોય છે, એ ન કરવાનું, તેનું આયુષ્ય ઘટી જાય. ઘણા લોકોને એવી આદત હોય ઊંધું મૂકી દે, એવું પણ ન કરે. પુસ્તકોનું અપમાન અનાદર કહેવાય છે. અને પુસ્તકોને ખૂબ પ્રેમ કરવો, કારણ કે પુસ્તક આપણા જીવનનું માર્ગદર્શન કરે છે. પુસ્તક મસ્તકના વિચારોને મજબૂત બનાવે. વાંચનનો શોખ હોવો જોઈએ. આજકાલ લોકો વાંચવાનું બંધ કરી દીધું છે, ઓછામાં ઓછું વાંચે છે, વાંચતા નથી બહુ જ. ભગવાન ગણેશે ત્યાં કઈ વસ્તુ રાખી છે, ઊભા થયા છે, શિવ અને પાર્વતીને પ્રણામ કરીને કહે છે કે હું આપની પરિક્રમા કરવા માટે જઈ રહ્યો. હજી તું પૃથ્વીની પરિક્રમા કરવા નથી ગયો? અરે જાઉં છું ને, અત્યારે જ નીકળું છું. ગણેશ ભગવાને પરિક્રમા કરી. એક પરિક્રમા કરી, ગણેશ ભગવાનને થયું તો આમાં તો કોઈ સમય લાગતો નથી. બીજી પરિક્રમા કરી, ત્રીજી પરિક્રમા કરી, અને 3 પરિક્રમાઓ કરીને કહે છે કે ભગવાન આપ મારા વિવાહ કરો. કેમ? આપે કહ્યું હતું ને કે પૃથ્વીની પરિક્રમા કરીને આવે તેના વિવાહ કરવાના. તો પૃથ્વીને પરિક્રમા કરીને આવી ગયો છું. અરે તું ગયો નથી ને આવી કઈ રીતે? અરે 3 વાર પૃથ્વીની પરિક્રમા કરી. અરે ભગવાન કાર્તિકે જતા રહે છે પૃથ્વીની પરિક્રમા કરવા. ભગવાન ગણેશ તું પણ જા. નહીં, મેં તો પૃથ્વીની પરિક્રમા કરી લીધી છે. કઈ રીતે તે પૃથ્વીની પરિક્રમા કરી છે? ભગવાન ગણેશજી ધર્મશાસ્ત્ર લાવે છે અને મહાદેવને કહે છે કે મહાદેવજી આમાં જરા વાંચન કરો, શું લખેલું છે? ધર્મગ્રંથ છે આ તો, શું લખેલું છે? ભગવાન શિવજી વાંચન કરે છે, કહે છે એમાં લખાયેલું છે કે જે પુત્ર માતા પિતાની પરિક્રમા કરે તેને પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ મળે. તો મેં તમારી પરિક્રમા કરી, 1 નહીં 3 પરિક્રમા મેં કરી છે, તો મને પૃથ્વીની પરિક્રમાનું ફળ મળવું જોઈએ. ભગવાન શંકરજી કહે છે ધર્મગ્રંથોમાં તો ઘણું બધું લખાયેલું છે, બધું કે અનુસરણ ન કરવાનું હોય છે. જાતું પૃથ્વીની પરિક્રમા કરવા માટે જતો રહે. ગણેશ ભગવાન કહે ધર્મગ્રંથોમાં જે લખ્યું એ બધું અનુસરણ ન કરી શકાય. વાત સાચી તમારી, પણ એક વાતનો તમે જવાબ આપો. જેને આ ધર્મગ્રંથમાં લખ્યું છે તેને અનુસરણ કરવું પડે? ભગવાન શિવ કહે કે આ ધર્મગ્રંથમાં જેને લખ્યું છે તેને તો પહેલા અનુસરણ કરવું પડે, પછી જ તેને લખવાનો અધિકાર છે. તો પછી મહાદેવજી કામ કરો પિતાજી, આ ધર્મગ્રંથનું પહેલું પાનું જરા જોવો તો. પહેલું પાનું મહાદેવજી ખોલ્યું છે અને જોવે છે તો પહેલા પાને લખાયેલું હતું. લેખક પોતે શંકર ભગવાન જ હતા, એમને જ લખ્યું હતું. મહાદેવજી આ તો તમારું લખાયેલું છે ને તમે જો ન સ્વીકારો તો પછી અહીંયા લખી નાખો કે જે દીકરો માતા પિતાની પરિક્રમા કરે તેને પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ ન મળે, એવું લખી નાખો તમે. અને નીચે બાજુમાં સાઇન કરી નાખો, જેથી કરીને હું નીકળું ગામડે કે આજથી માતા પિતાની સેવા નહીં કરવાની, આજથી માતા પિતાની પરિક્રમા નહીં કરવાની, આવું પ્રચાર હું કરું. ત્યારે ભગવાન શિવ કહે છે ગણેશ એ ન થઈ શકે. ધર્મગ્રંથોમાં જે લખાણું તે સત્ય લખાણું છે, તો પછી મારા વિવાહ કરો. હવે ભગવાન ગણેશજી કહે છે મહાદેવજી આપે જે વચન આપ્યું છે તેનું પાલન કરો. ભગવાન શિવજી નારદને કહે છે નારદજી કોઈ કન્યાની શોધ કરો. નારદજી ફરતા ફરતા પ્રજાપતિ વિશ્વરૂપની પાસે આવે છે અને વિશ્વરૂપની 2 કન્યાઓ છે અને વિશ્વરૂપની પુત્રીઓ સાથે સિદ્ધિ બુદ્ધિ અને ભગવાન ગણેશજીના સુંદર વિવાહ થાય છે અને શુભ અને લાભ જન્મે છે. સમય ઘણો બધો જતો રહ્યો. ભગવાન કાર્તિકે પૃથ્વીની પરિક્રમા કરીને આવે છે અને લગ્ન ઉત્સવ અહીંયા પૂર્ણ થઈ જો નારદજી લગ્ન ઉત્સવ માણીને જવા લાગે છે. એમાં માર્ગમાં નારદજી ભગવાન કાર્તિકેયને મળે છે. નારદજી પૂછવા લાગે છે કે કાર્તિકેય આપ ક્યાં ગયા હતા? કાર્તિકેય કહે છે પૃથ્વીની પરિક્રમા કરવા માટે. શા માટે? પિતાજીએ કહ્યું તો માતા પિતા કે પૃથ્વીની પરિક્રમા કરવા જાય તેના વિવાહ કરવા નથી, પૃથ્વીની પરિક્રમા કરવા ગયો હતો. નારદજી કહે છે આપના પિતાને તમે જાણતા નથી, એ તો ગણેશજીના લગ્ન કરવા હતા એટલે પૃથ્વીની પરિક્રમા કરવા માટે તમને મોકલી દીધા છે. ભગવાન કાર્તિકે કહે છે કે નારદજી આ ગણેશજીના વિવાહ પણ થયા, 2 પત્નીઓ છે, 2 પુત્રો છે, પુત્રીઓ છે, પૂરો પરિવાર છે, તમને તો કેટલો બધો સમય જતો રહ્યો છે.
કાર્તિકે કહે છે તો નારદજી હવે મને સમજાઈ ગયું. નારદજી કહે છે કાર્તિકે તમને શું સમજાણું? ત્યારે કાર્તિકે બહુ સરસ બોલ્યા છે. કાર્તિકે એમ કહે છે કે નારદજી, વિવાહ કરવા માટે પૃથ્વીની પરિક્રમા કરવી પડતી હોય તો વિવાહ કર્યા પછી મારે શું શું નહીં કરવું પડે. તેથી મારો દ્રઢ નિર્ણય છે કે મારે વિવાહ કરવા જ નથી અને કૈલાસમાં જવું પણ નથી. અને એ કાર્તિકે કૈલાસમાં નથી ગયા. નારદની વાત સાંભળીને કાર્તિકે શૈલ પહાડ ઉપર જતા રહે છે અને શૈલ પહાડ પર જઈ કૃષ્ણ નિદાન તટ પર આ ભગવાન કાર્તિકે તપસ્યા કરે છે, કઠિન તપ કરે છે. અને ઘણો સમય વીતી ગયો પછી નારદજી ફરી પાછા કૈલાસમાં પધારે છે અને આમ તેમ વીણા વગાડતા લટાર મારે છે, મીઠું મીઠું બોલે છે. ત્યારે ભગવાન શિવે પૂછ્યું કે નારદજી, આપનું આગમન કઈ વિચિત્ર મને લાગે છે. તેના હાવભાવ, તેમના શબ્દોથી ભગવાન શિવ જાણી ગયા છે કે નારદજી કઈ કહેવા માંગે છે. ત્યારે મહાદેવે પૂછ્યું કે નારદજી આપ શું કહેવા માંગો છો? નારદજી કહે છે, શું કહું મહાદેવ આપને, તો હું ગણેશના વિવાહ થયા, પુત્રો ઘરે છે, પણ આપને એટલો તો વિચાર નથી આવતો કે કાર્તિકે પૃથ્વીની પરિક્રમા કરવા ગયા હજી પહોંચ્યા નથી? ભગવાન શિવ કહે છે, નારદજી વાત પણ સત્ય છે. આપનો પુત્ર આપનાથી નારાજ થયો છે. મારો પુત્ર મારાથી નારાજ થઈ શકે ને? ગણેશના વિવાહ હતા, તમે કાર્તિકેયની રાહ ન જોઈ અને કાર્તિકેયની અનુપસ્થિતિમાં તમે ગણેશજીના વિવાહ કર્યા છે. કાર્તિકેયને ગણેશના વિવાહનું સુખ છે, તેને આનંદ છે, પણ તેના વિવાહમાં કાર્તિકેયની ઉપસ્થિતિ નહીં હતી, તેથી તેને દુઃખ લાગ્યું છે. શૈલ પર પહાડ પર જતા રહ્યા છે. તો હવે શું કરીએ અમે? નારદજી ભગવાન શિવ અને પાર્વતીને કહે છે કે આપણે આપ બંને જણા જાઓ, ક્ષમા માગો અને ક્ષમા માગીને કાર્તિકેયને સમજાવીને અહીંયા પાછા ફરી લઈ આવો. ભગવાન શિવ અને પાર્વતી નારદજીના કહેવાથી શૈલ પહાડ પર જાય છે અને શિવ અને પાર્વતીને આવતા જોઈને ભગવાન કાર્તિકેય પોતાની તપસ્થલી છોડીને ક્રોસપા પહાડ પર જતા રહે છે, દૂર જતા રહે છે. શા માટે? તેમને કૈલાસમાં નથી જોવું. અને કાર્તિક સ્વામીને દૂર દૂર જતા જોઈને શિવ પાર્વતીને કહે છે કે પાર્વતી, આપણે પણ કંઈક વ્યવહારમાં ભૂલ કરી હોય તેવું દેખાય છે. ગણેશજીના વિવાહ કે આ ખુશીની વાત છે, પણ ગણેશજીના વિવાહમાં પુત્ર કાર્તિકેયની ઉપસ્થિતિ નહીં હતી. આ તો આપણે મોટી ભૂલ છે. હવે શું કરીએ આપણે? ત્યારે માતા પાર્વતી કહે છે, પ્રભુ, ભગવાન કાર્તિકેયની સામે અદ્રશ્ય બનીને આપણે પ્રગટ થઈએ અને તેમની સામે ઉપસ્થિત છીએ. ભગવાન શિવ અને પાર્વતી અદ્રશ્ય બન્યા છે. શૈલ પહાડ પર જ્યાં ભગવાન કાર્તિકેયની તપસ્થલી હતી ત્યાં ભગવાન શિવ અને પાર્વતી અદ્રશ્ય અવસ્થામાં આવેલી હતી. ક્યારેક અવસર મળે તો જરૂર આપ જાજો. જે કોઈ મલ્લિકાર્જુન મહાદેવનું દર્શન કરે છે તેના માટે વચન આપ્યું છે, વ્યાસજીનું વરદાન છે. ધન ધાન્ય સમૃદ્ધિશ્ચ પ્રતિષ્ઠા આરોગ્યમેવ ચ અભીષ્ટ ફલ સિદ્ધિશ્ચ જાયતે નાત્ર સંશય જાયતે નાત્ર સંશય. દાન, ધાન્ય, પ્રતિષ્ઠા, આરોગ્ય, અભિષ્ટ ફલ સિદ્ધિશ્ચ. મનમાં જે કામના હોય બધી જ કામના પૂર્ણ કરનાર આપણું બીજું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવ છે. અને એક શ્લોકમાં કહ્યું, જે કોઈ મનુષ્ય બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવનો પાઠ કરે અથવા કથાનું શ્રવણ કરે છે તે મનુષ્યને મલ્લિકાર્જુન મહાદેવની યાત્રા કરવાનું ફલ પ્રાપ્ત થાય. આવું કથાનું એક ફલ છે, કથાનો મહિમા છે. અને બધું જ ભગવાન વ્યાસજીએ શિવ મહાપુરાણમાં લખ્યું છે. જ્યોતિર્લિંગ દ્વિતીયં ચ પ્રોક્તં મલ્લિકાર્જુન દર્શનાत् સર્વ સુખદં કથિतं લોક હેતવે.
જગત હિત માટે, લોક હિત માટે मैंने બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવની મેં આપને કથા કહી. હવે ત્રીજું જ્યોતિર્લિંગ છે જેને આપણે મહાકાલેશ્વર મહાદેવ કહીએ છીએ. ઉજ્જૈન નગરમાં આવેલું છે, મહાકાલ વનમાં આવેલું છે, શિપરા નદીના તટ પર છે. અવંતી નગરીમાં ભગવાન સ્વયં બિરાજે છે. અવંતી નગરીનો અર્થ થાય છે આનંદથી ભરેલી નગરી, પરમ સુખ અને શાંતિથી ભરેલી નગરી. અવંતી, અવની નગરી, જ્યાં કોઈ સુખનો અંત નથી, જ્યાં કોઈ આનંદનો અંત નથી, એવી અવંતી નગરીમાં ભગવાન સ્વયં બિરાજે છે. સુતઃ સર્વ વિજાનાસી. મહાત્માઓ સુત પુરાણે કહે છે, મહાત્માઓ તમે દરેક વસ્તુ, હે સુત પુરાણજી તમે દરેક કથાઓને જાણો છો. સૂત સર્વ વિજાનાસી વસ્તુ વ્યાસ પ્રસાદતઃ જ્યોતિષાં ચ કથા શ્રુત્વા તૃતીયં નૈવ પ્રજાયતે તૃતીયં નૈવ પ્રજા. મનુષ્ય માત્રના મંગલ અને કલ્યાણ માટે ત્રીજા જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મહાદેવને આપ કથા કહો. અમે મહાકાલેશ્વર મહાદેવ 9 દિવસની કથા પૂર્ણ કરી અને હરિદ્વારની અંદર કથા કહેવા માટે આવ્યા છે. આના પહેલા જે કથા હતી મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં કથા હતી. દિલ્હીનો પરિવાર હતો, વિશાલ ખંડેલવાલ, હિતેશ ખંડેલવાલ. તેના માતા પિતાની 50મી એનિવર્સરી નિમિત્ત દિવ્ય ઓર ભવ્ય શિવ મહાપડ કથાનું આયોજન કર્યું હતું. ઝાલરિયા મઠમાં કથા હતી. હવે પછી જે જજમાન છે મહાકાલેશ્વર મહાદેવ કથાના, તેને મેં કહી રાખ્યું છે કે હવે મંગલનાથ મહાદેવ કથા કરો. જેને મંગલ ગ્રહની પીડા હોય, ઉજ્જૈનની અંદર 84 મહાદેવ છે, તેમાં એક મંગલનાથ મહાદેવ છે, જ્યાં મંગલનું ઉત્પત્તિ સ્થાન છે. અને જેને કોઈને મંગલ ગ્રહની કોઈ પીડા હોય તો ત્યાં જેને વિશેષ પ્રકારે મંગલનાથ મહાદેવની પૂજા થાય છે. વિશેષ પ્રકારે રાંધેલો ભાત તેનાથી પૂજા કરવામાં આવે છે. ત્યાં બહુ બધી વિધિઓ કરવામાં આવે છે. આપણા ગુજરાતીઓ લોકો ઓછા ત્યાં જાય છે અને ઓછી વિધિ કરાવે છે, પણ ત્યાંના બધા જ લોકો વિશેષ પ્રકારે આ મંગલનાથ મહાદેવની પૂજા કરે. અમારો ભારતી પરિવાર ત્યાં પૂજા કરે છે અને ભારતી પરિવાર ત્યાંની પરંપરામાં છે. મંગલનાથ મહાદેવ બહુ જ પ્રસિદ્ધ અને અતિ પ્રસિદ્ધ એ મંગલનાથ મહાદેવ છે. ક્યારેક અવસર મળે તો જરૂર દરેક કામના, દરેક મનોકામના પૂર્ણ કરનાર આ મંગલનાથ મહાદેવ છે. આમાંથી ઘણા ભાઈઓ બહેનો જે ઉજ્જૈન ગયા છે તેને મંગલનાથ મહાદેવ દર્શન જરૂર કર્યા છે. અદ્ભુત મહિમા છે. ત્યાં ભગવાન મહાદેવની કથા નથી થઈ તો મંગલનાથે વિશાળ રૂપની અંદર ભગવાન મહાદેવની અમે કથા પૂર્ણ કરી અને ભગવાન શિવ મહાપણ પોથીજી ભગવાન લઈને અમે સીધા મંગલનાથ મહાદેવ ગયો હતો. કથા વિરામ કરી અને મંગલનાથ મહાદેવને શિવ મહાપણ ભગવાનને સ્પર્શ કરાવી અને ત્યાર બધી સીધા અહીંયા હરિદ્વાર અમે પહોંચી ગયા. કાલે ભૈરવ ભગવાનને પણ મેં પોથીજી, આ મારા પોથીજી ભગવાન 12 જ્યોતિર્લિંગથી લઈને જ્યાં જ્યાં અમે જઈ ત્યાં ભગવાનને સ્પર્શ કરાવી. એક પોથીજી ભગવાનને સ્પર્શ કરાવું ને બીજી મારી માળાને સ્પર્શ કરાવું. જ્યાં જ્યાં શિવલિંગ હોય, જ્યાં જ્યાં તીર્થ હોય, પછી રામ ભગવાન હોય કે કૃષ્ણ ભગવાન હોય કે વિષ્ણુ ભગવાન હોય કે બ્રહ્માજી હોય, દરેકને આપણા પોથીજી ભગવાનને સ્પર્શ કરાવવાના અને આપણી માળા જે જાપ કરવાની હોય તે ભગવાનને સ્પર્શ કરાવવાની. તો આપણું ત્રીજું જ્યોતિર્લિંગ છે મહાકાલેશ્વર મહાદેવ. અદ્ભુત અલૌકિક જ્યોતિર્લિંગ છે. એ જ્યોતિર્લિંગને આપણે કથા કહું એ પહેલા થોડી મિનિટો માટે રાગ બાગેશ્વરી નમઃ શિવાય.
शंकर जय शिव शंकर जय शिव शंकर देवा जय शिव शंकर जय शिव शंकर जय शिव शंकर देवा ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय महादेव 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 हे महादेव हे महादेव। दो मिनट के लिए बाबा को याद करें, काली महादेव ने मान ले। शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय शिव शंकर जय शिव शंकर जय शिव शंकर देवा जय शिव शंकर जय शिव शंकर जय शिव शंकर देवा ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय महादेव 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 ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय शिव शंकर जय शिव शंकर जय शिव शंकर देवा जय शिव शंकर जय शिव शंकर जय शिव शंकर देवा ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय महादेव 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 जय शिव शंकर जय शिव शंकर जय शिव शंकर देवा
जय शिव शंकर जय शिव शंकर जय शिव शंकर जय राम ओम नमः शिवाय ओम